ઓકાર મંત્ર કરીએ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ બેસો પંચણમકારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવેસેમ ભટ્મં ભૂમિ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ ઈસુ પંચણમકારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવેસેમ ભટ્મં ભૂમિ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ ઈસુ પંચણમકારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવેસેમ ભટ્મં ભૂમિ મંગલમ અધોલોક ઉધ્વલોક તીર્છાલોકમાં રહેલા દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. શાંતામાં છો બધા? દેવગુરુ પસાય તમે સાતામાં છો? દેવગુરુ પસાય. લાસ્ટ ટાઈમ આપણે વિશ્વ સ્ટાર્ટ કર્યું હતું કે તીર્થંકર ભગવંત બનવા આપણે વિશ્વ સ્થાનક નામનું તપ કરવું જોઈએ. તો એ વિશ્વ સ્થાનક તપની આરાધના બતાવી રહી હતી કે 20 એવા સ્ટેપ્સ છે, એ 20 પદ, એ 20 વસ્તુઓની તમે આરાધના કરો તો 20 દિવસ એક પદની આરાધના હોય અને તમે 20 દિવસ આરાધના કરો, એક પદ પૂરું થાય પછી બીજું પદ શરૂ થાય પછી ત્રીજું, એમ કરતા 400 દિવસની આ આરાધના હોય છે. પણ મને એવું લાગે છે કે કદાચ તમે યંગસ્ટર હો, આટલું મોટું ન કરી શકતા હો તો શું કરવાનું, 20 દિવસના જ્યારે ગેપ મળે ને તો આજે મેં અર્યંત પદ આરાધના કરી, કાલે હું સિદ્ધની કરીશ, પરમ દિવસે પ્રવચન પદ, એવી રીતે કરી અને 20 દિવસની પણ તમે કરી શકો છો. તમને 20 દિવસ પણ ન ફાવતા હોય તો તમે શું કરી શકો છો, એક દિવસમાં 20 ખમાસમણા, એક પહેલો અર્યંત પદ માટે આપવાનો, બીજો સિદ્ધ પદ માટે આપવાનો, ત્રીજો પ્રવચન પદ આપવાનો. જ્યારે જ્યારે તમને સમય મળે, આજે સન્ડે છે, મહિનાનો એક દિવસ, હું આ 20 પદના 20 ખમાસમણા આપું છું, એટલું થઈ શકે. હવે જો તમને લાસ્ટ ટાઈમ પણ મેં કીધું હતું કે લોકો આ ક્રિયા કરી ઘણાની પૂરી પણ થઈ જાય, પણ આ જે ક્રિયા પાછળ આપણા આત્મામાં જે ગુણો ખીલવા જોઈએ, જેની માટે આ ક્રિયા બતાવી છે, એ ગુણો ન ખીલે તો ન ચાલે. દાખલા તરીકે અર્યંત પદની તમે આરાધના કરો, નવપદમાં કરો આરાધના તો પણ અર્યંત પદની હોય, વર્ધમાન તપ કરો આંબિલમાં તો એ અર્યંત પદની આરાધના હોય, અથવા તો આ વિશ્વ સ્થાનક એમાં પણ અર્યંત પદની આરાધના હોય, ઘણા લોકો કરતા હોય. પણ અર્યંત જેવું આપણી અંદર શું આવ્યું, જેમ અર્યંત પ્રભુને દરેક જીવ માટે મૈત્રી ભાવ છે, કે પછી પૃથ્વી કાયનો જીવ હોય, વનસ્પતિ કાયનો જીવ હોય, અપકાયનો હોય, તેવું કાયનો હોય, વાયુ કાયનો હોય, બે ઇન્દ્રિય હોય, તે ઇન્દ્રિય હોય, કોઈ પણ જીવ હોય, પ્રભુને દરેક સાથે મૈત્રી છે, દરેક માટે વિચાર કરે છે. તો મારી અંદર આટલો નાનો અંશ એ આવ્યો કે હું એક પંખો ચાલુ છે નથી જોઈતો એ રૂમમાં હું બંધ કરી દઉં, વાયુ કઈના જીવો માટે મને દુઃખ થાય છે, મારા ગ્લાસમાં પાણી છે તો એને એઠું ન મૂકવું કારણ કે આટલા પાણીના જીવો વેસ્ટ જશે. તો કોઈ પણ રીતે મારે વનસ્પતિ છે તો આવું આમ નથી કરવું, આમાં આની અંદર પણ જીવ છે, જો મારે નથી ખરીદવું તો હું જેનું જ્યાં આપણે લેવા જઈએ ને ત્યાં આમ ભીંડા તોડી તોડીને જોઉં તો એ વનસ્પતિમાં જીવ છે, એને દુઃખ થાય છે. તમને દૂધી લેવી જ હોય તો નખ મારીને કેમ લો છો, એમાં દેખાય છે. ત્યાં આપણે ઉભા રહીને પણ બોલીએ ને કે એ તો સારી ના, તો એ જીવને આમ ખબર પડે લિટરલી, એને દુઃખ થાય. તમને ન જોઈતી તમે નહીં લો, પણ આવું કેમ બોલો છો જેનાથી એ જીવોને તકલીફ થાય, કારણ કે એ જીવો થકી તો આપણે જીવીએ છીએ.
આ બધા જીવો ન હોય તો આપણે કેવી રીતે જીવી શકીએ? એટલે દરેક જીવ સાથે મૈત્રી ભાવ, બધા સાથે. કારણ કે કોઈ પણ જીવ માટે તમને રાગ કે દ્વેષ હશે ને, એ તમારા આપણા કરોડો 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 ભાવ થઈ ગયા છે, અનંતા. તો એમાં એ તમારા માતા પિતા બન્યા હશે, એ તમારા પુત્ર પુત્રી બન્યા હશે, એ તમારા ભાઈ બહેન બન્યા હશે. એટલે કોઈ જીવ એવો નથી જેની સાથે આપણો સંબંધ થયો હોય નહીં. તો બધા બધા ભાવમાં બધા જ હતા, તો આપણે કોની સાથે રાગ અને દ્વેષ કરી શકીએ? હરિયન પ્રભુ જ આપણને કે છે ને, સવી જીવ કરું શાસન રસી. એમની અંદર એવી ભાવના આવી કે બધા જીવને મારું ધર્મ આપવું, શાસન આપવું. ત્યારે આ અરિહંતપણું મળે છે. એટલે આપણે થોડુંક પણ જો આની નજીક ગયા, આપણા આત્મામાં આવા ભાવો આવે કે નહીં, મને આ કોઈ પણ ગામ ના હોય, હું એમને ઓળખતો પણ નથી, તો પણ મારે એમની માટે બધું કરવું છે, તો આ તમારી અરિહંત પદની જે તમે પૂજા કરીને એનું આત્મામાં રિઝલ્ટ છે. બરાબર? એટલે કરુણા તમારી અંદર આવવી જોઈએ, મૈત્રી ભાવ આવવો જોઈએ, તો આ અરિહંત પદની રિઝલ્ટ તમને ખબર પડે. હવે એક પ્રશ્ન પૂછું, લાસ્ટ ટાઈમ આપણે કેટલા પદોની આરાધના કરી હતી વિષ સ્થાનક પદમાં? મને ખ્યાલ નથી એટલે પૂછું છું. જે લોકો લાસ્ટ ટાઈમ હશે ને, આપણે કયા પદ સુધી આવેલા એ ખ્યાલ છે? આચાર્ય સુધી આવેલા. હા, આચાર્ય સુધી. અચ્છા, ત્રીજું. ઓકે. તો સિદ્ધ પદ નું આપણે છે ને, આજે આ જો વિસ્થાનક પૂરું થઈ જશે ને, તો નેક્સ્ટમાં આપણે નમો સિદ્ધાણમ આમ પણ લેવાના છીએ. તો નમો સિદ્ધાણમમાં જ્યારે સિદ્ધ પદના 8 ગુણો આવશે, એ કયા છે અને એ પદની આરાધના કરીએ તો આત્મામાં કયા ગુણો ખીલવા જોઈએ, એ આપણે ત્યારે લઈશું. તો પછી ત્રીજું પ્રવચન પદ છે. પ્રવચન પદમાં કેવું છે કે પ્ર એટલે પ્રકૃષ્ટ, વ એટલે વચન. કોના વચન? પ્રભુના વચન. તો પ્રભુના એટલા પ્રકૃષ્ટ વચનો આ પ્રવચન પદમાં છે. હવે પ્રવચનમાં તમે 20 દિવસ આરાધના કરી લો, પણ પ્રવચન ચાલુ હોય ને તમે સાંભળવા ન જાઓ, તો તમને મોક્ષ મને કેવી રીતે મળે? હું કેવી રીતે મારા કર્મોથી છૂટો થાઉં? કેવી રીતે સિદ્ધશિલામાં જાઉં, મોક્ષમાં જાઉં, શાશ્વત સુખી બનું? એ ખબર ન પડે, કારણ કે પ્રભુ છે એ કઈ તમને રસ્તો નથી બતાડવાના. એટલે પ્રવચન પદની આરાધના કરો એટલે શું કે જ્યાં પણ તમારી આજુબાજુ કોઈ પણ ગુરુ ભગવંતોના પ્રવચન હોય, એને તમે જરૂરથી સાંભળો. ન હોય તો યુટ્યુબ ઉપર ઘણા બધા ગુરુ ભગવંતોના હોય છે, તમે તમને જે યોગ્ય લાગે થોડું ઘણું પણ જીન વાણી અવશ્ય સાંભળો. એનાથી શું થશે કે તમને મોક્ષનો માર્ગ મળશે. થોડું થોડું તમારો આત્મા પરથી થોડી થોડી તમને જ્ઞાન મળશે, સમજણ મળશે. બરોબર? પછી છે આચાર્ય પદ. હવે જો આ પદ કહું છું, અરિહંત નથી, અરિહંત પદ છે. પદ શા માટે છે? અને પદનું આપણે આરાધના કરીએ ને એટલે કોઈ પણ એક ભગવાન ના આવે, કે મહાવીર સ્વામી હોય, કે આદિનાથ હોય, કે પાર્શ્વનાથ હોય, કે અનંત 24 એટલે શું? આગળની 24 હોય કે પાછળની 24 હોય? આગળની અનંત અનંત આગળ થઈ ગયા ને તીર્થંકરો, એ પણ આ પદમાં આવે. અનંત 24 પાછળ થશે, એ તીર્થંકરો પણ આમાં આવે. એટલે શું છે? આમાં ઘણા બધા તીર્થંકરોની એક જ સાથે તમે આરાધના કરી શકો, એટલે તમને અનંત ઘણું ફળ મળે. તમે જો ખાલી નરેન્દ્ર મોદીની વાવા નથી કરતા, તમે મિનિસ્ટર જે પદ છે, પ્રાઇમ મિનિસ્ટર, એને તમે વફાદાર રહો ને, તો પછી મિનિસ્ટરના પદ પર કોઈ પણ આવે, તમે એને વફાદાર રહો. કારણ કે મોદી છે ને આજે પદ પર છે, કાલે નથી થઈ શકે એવું. તો એમ અરિહંતો છે ને, આપણામાંથી પણ કોઈ અરિહંત હોય જે પાછળ અરિહંત બનવાનું છે, તો એને પણ તમે અરિહંત પદની આરાધના કરો ને, તો એમાં એને વંદન આવી જાય. આગળ થયા હોય એ બી અરિહંતો, પાછળ થવાના છે એ પણ. આગળ થયા છે એ સિદ્ધો, પાછળ થવાના છે એ પણ. આચાર્ય ભગવંતમાં પણ એવું છે, આગળ થયા છે જે આચાર્ય ભગવંતો, પાછળ થશે એ પણ. એટલે આમાં તમને અનંતાને વંદન કરવાનો, બહુમાન કરવાનો લાભ મળે. એટલે તમને અનંત ઘણું પુણ્ય મળે. ચલો, આચાર્ય પદ માટે આપણે લાસ્ટ ટાઈમ એક સૂત્ર લીધું હતું, પંચિંદ્ય. જે તમે સામાયિક કરો કે પ્રતિક્રમણ કરો, સૌથી પહેલા તમારી પાસે ગુરુ હોવા જોઈએ, એની સામે તમે સામાયિક અથવા પ્રતિક્રમણ કરી શકો.
પણ ગુરુ હાજર નથી, તો શું કરશો? તો તમને એવું લખ્યું કે તમે એક ફોટો મૂકી દો, તમારા જે પણ ગચના છો એ ગચના ગુરુનો ફોટો મૂકી દો. તો એવું નથી કીધું, કારણ કે એ તમે એક માણસને મૂકો છો. પણ અહીંયા તો આપણે આચાર્ય પદની સ્થાપના કરીએ છીએ કે જે આચાર્યમાં 36 ગુણ હોય. એટલે તમે સામયિક પ્રતિક્રમણ લો ને તો તમે બોલો છો પંચેન્દ્રિય સંવરણો, એટલે 5 ઇન્દ્રિયને કાબુમાં રાખે છે, 9 બ્રહ્મચર્યની વાડ પાડે. તો એવા એવા 36 ગુણ એ સૂત્રમાં મૂક્યા છે. એ ગુણવાળા આચાર્ય ભગવંતની હું સ્થાપના કરું છું. અને એવા જેટલા પણ આચાર્ય ભગવંતો હોય એમની સામે હું મારા પાપો પ્રકાશું છું. બરાબર? તો આચાર્ય ભગવાન છે ને એમને તીર્થંકર જેવા કયા. તીર્થંકર હમણાં હાજર હોય આજુબાજુ અને આપણે ન જઈએ એમને મળવા તો કેવું લાગે? તો આપણી આજુબાજુ આચાર્ય ભગવંત હોય અને આપણે વંદન માટે ન જઈએ તો 8મનું પ્રાયશ્ચિત આપણને આવે. કારણ કે આ જો સંસ્કાર પડી જાય ને કે આજુબાજુ તીર્થ આચાર્ય છે, ચાલે હવે ન જઈએ તો પછી તીર્થંકર આજુબાજુ હશે ત્યારે તમે નહીં જશો. અને નહીં જશો તો શું થશે? તમારા જ આત્માનું કલ્યાણ અટકી જશે. તો આચાર્ય ભગવંત પાસે જાઓ, પછી એ ભલે તમને એમ ન કે દેવગુરુ પસાય એમ ન બોલે, પણ તમે ખાલી વંદન કરીને આવી જાઓ. કારણ કે એમને ઘણા કામો હોય, એમને બહુ ડિસ્ટર્બ નહીં કરવાના કે હલપામાં આચાર્ય ભગવંતથી મેળાવો કરીએ છું. મેળાવો માટે નથી. એ લોકો આખા ગચ્છનો ભાર ઉપાડે છે. એમની પાસે હજારો સંઘ હોય, બધા દેરાસરો, ઉપાશ્રય, બધા સાધુજી ભગવંતને કોઈ તકલીફ નથી, સાધ્વીજી ભગવંતને તકલીફ નથી, શ્રાવક શ્રાવિકાને તકલીફ નથી, બધા તીર્થોની રક્ષા વગેરે વગેરે ઘણા કાર્યો હોય. એટલે ખાલી વંદન કરીને આવી જવાનું. શા માટે વંદન કરીને આવી જવાનું? ન જાવ તો ચાલે. જો એક આચાર્ય ભગવંત હોય એમની પાસે રોજ જે 500 જણા આવતા હોય, એક આચાર્ય ભગવંત હોય એમની પાસે 5 જણા આવતા હોય, તો જે બીજા લોકો હોય ને એમને થાય એ 5 જણા જ મને તાની વટે કોઈ વ્યાત નતો એટલે એ બહુ કે પ્રભાવશાળી ન ઊંધા, એવું લોકો માને. અને આપણે 500 જણા જઈએ ને, ભલે આપણે એમને વંદન કરીને આવી જાય, પણ લોકોને લાગે બાપ રે કેટલી બધી અવર જવર છે એમની પાસે. એટલે પછી એ જ્યારે કોઈ પણ ફરમાન બહાર પાડે ને તો એનું વજન પડે. નહીં તો શું થાય કે એ બિચારા કોઈક આપણા ભલા માટે એક કાર્ય બહાર પાડે, પણ એમનું એ કાર્ય પૂરું જ ન થાય. કેમ ન થાય? કારણ કે લોકો આવતા જ નહીં હતા, લોકો માનતા જ નહીં હતા. એટલે જ્યાં જ્યાં પણ આવું કોઈ મહાન વ્યક્તિના ચોમાસા હોય કે આપણે જો પ્રવેશમાં ને વગેરે જતા હોઈએ છીએ, આપણા પ્રવેશથી શું થાય આપણને એવું લાગે, પણ એક એક બૂંદથી આખો સાગર ભરાય. એમ બધા લોકો એક એક કરીને આવે ને તો એમ લાગે બાપ રે હની જે ચોમાસે 500 જણાના 5000 જણા આવ્યા, એટલે કે ખાસ ઊંધો હની વટે. તો એમ કરીને પછી બધા યંગસ્ટર્સ આવે, જોડાય, ત્યાં જે જીનવાણી પીરસાય એમાંથી પછી આત્માનું બધાનું કલ્યાણ થાય. એટલે આચાર્ય ભગવંતને નાના સુના માનવાના નહીં, તીર્થંકર જેવા એમને કહ્યા. કારણ કે હમણાં તીર્થંકર હાજર નથી. જ્યારે તીર્થંકર ભગવંત હાજર હોય ત્યારે કોઈ આચાર્ય હોય નહીં. ત્યારે જે ગણધરો પણ છે ને, ગણધર ભગવંતો, એ બધા ઉપાધ્યાય હોય, એ લોકો આચાર્ય ન કહેવાય. હા, જ્યારે નિર્વાણ પામે તીર્થંકર ભગવંત ત્યારે બધા ગણધરો આચાર્ય બની જાય. જે ઉપાધ્યાય હતા એ બધા આચાર્ય બની ગયા. બરોબર? અને પ્રભુ હાજર હોય ત્યારે જે ગણધરો છે, મેં હમણાં જ કીધું કે એ લોકો ઉપાધ્યાયમાં તમારે ગણવાનું. તો ઉપાધ્યાય કોણ છે? તો ઉપાધ્યાયને પણ 6થું પદ આપ્યું. એનાથી પહેલા 5મા પદ ઉપર સ્થવિર પદ આપ્યું. સ્થવિર એટલે શું? સ્થવિર એટલે વડીલ. વડીલ એટલે શું? તો વડીલ 3 પ્રકારના હોય. એક હોય ઉંમરથી વડીલ, બીજા હોય દીક્ષાથી વડીલ, અને ત્રીજા હોય, જો તમે એક આપણું ઘર હોય ને એમાં ત્રીજા હોય જ્ઞાનથી વડીલ. એટલે કોઈક સમજો વડીલ છે તો આપણે એને પગે લાગીએ, 80 વર્ષના છે બા, ચલો આપણે પગે લાગીએ. પછી કોઈક હોય દીક્ષામાં મોટા. દીક્ષામાં એટલે શું? એક 10 વર્ષનો છોકરો છે પણ એને દીક્ષા પેલા લઈ લીધી છે, એના દીક્ષાને 8 વર્ષ થઈ ગયા. તો અને મોટા એક ભાઈ હોય પણ એમની દીક્ષાને 2 જ વર્ષ થયા છે. તો એમાં સ્થવિર કોણ થયું? તો જે દીક્ષામાં મોટા છે એ સ્થવિર થશે, મોટા થશે.
અને ત્રીજું જ્ઞાનમાં. પછી નાનો છોકરો હોય કે મોટા હોય, જ્ઞાનમાં મોટા હોય ને તો એને પણ સ્થવિર કહેવાય. બરાબર? તો સ્થવિરની વેલ્યુ શું? તો તમે ક્યારે પણ ક્યાં પણ કોઈ ડિસિઝન લેવાનો વારો આવે તો તમે જો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે એના એક્સપર્ટ પાસે જાઓ કે ભાઈ આનું સોલ્યુશન શું છે. તો એવી રીતે આપણામાં પણ જ્યારે પ્રતિક્રમણ લઈએ, સામયિક લઈએ, પચખાણ આપવાનો વારો આવે તો પચખાણ પણ કોણ આપે? તો કે જે જ્ઞાનથી મોટા હોય એ આપી શકે. પછી આપણે લઈએ તપથી પણ મોટા છે, પણ તપથી મોટા એટલે શું? જ્યારે તમે નવતત્વ ભણશો ને ત્યારે આવશે કે તપમાં 12 પ્રકારના તપ છે અને એમાં એકાશનું ઉપવાસ કરવા વાળું તપ છે ને તો સૌથી પહેલું અને સૌથી નાનું તપ છે. એના પછી મોટું તપ શું છે કે ચલો તમારું એકાશનું પણ નથી, પણ આજે ઘરમાં આંબાનો રસ બન્યો છે, પણ આજે તમે આંબાનો રસ મારે નથી વાપરવો, મારે મારા ટેસ્ટને કાબુમાં રાખવું છે, હું નહીં આપું જીભને, તો તમે એનાથી મોટા તપસ્વી થઈ ગયા. તમે 4 રોટલીની ભૂખ છે, તમે 2 જ રોટલી વાપરી, તમે 2 નથી વાપરતા તોય તમે એનાથી મોટા થઈ ગયા. તમે શું કર્યું? ભૂખ રાખ્યું, પેટને જેટલી જોઈતું હતું એટલું નથી આપ્યું. તો ઉણોદરી નામનું તમે તપ કર્યું. 3 શાક બન્યા છે, પણ એ 3 શાકમાંથી તમારા પેટને તો ખાવા મળી જશે, એક શાક ખાશો તો પણ પેટ ભરાઈ જશે. તો હું આજે 2 શાકનો ત્યાગ કરું છું. જો તમે આવું કંઈક પણ કરો ને તો પણ તમે તપસ્વી છો. અને એમ કરતા કરતા આગળ વધો ને તો તમે પ્રતિક્રમણ કરી અને જે આલોચના લો છો અથવા વૈયાવચ કરો છો, કોઈ તમારા ઘરે બીમાર છે, અથવા તમે સ્વાધ્યાય કરો છો, બુક વાંચો છો. હવે આજે એક મહાવીર સ્વામીની સ્ટોરી વ્યાખ્યાનમાં સાંભળી આવ્યા કે મહાવીર સ્વામીને તો આટલું પ્રોબ્લેમ થયું હતું, તો મને તો નાનું જ પ્રોબ્લેમ થયું છે, મને તો આને ખાલી આમ જ કીધું છે, આજે મારે એને સામે જવાબ નથી આપવો. મહાવીર સ્વામી ક્યાં સામે જવાબ આપતા હતા કોઈને? તો એવું જ્યારે તમે મનન ચિંતન કર્યું ને આ 1 મિનિટનું, તો એ પણ તમારું સ્વનું તમે અધ્યયન કર્યું. સ્વાધ્યાય, સ્વાધ્યાય છે, અધ્યાય નથી. સ્વનું અધ્યયન કરવાનું. આપણે કોઈ પણ મહાપુરુષ હોય ને એની સાથે સરખામણી કરવાની કે આણે શું કર્યું તું, આવું વખત હતો તો એવું મારે પણ કરવું છે. અને તમે એવું કરો તો તમે મોટા તપસ્વી થયા. તો આવું સ્વાધ્યાય કરનારા જે તપસ્વી હોય ને એ તપસ્વી પચખાણ આપી શકે, નહીં કે માંસ ખમણ વાળો તપસ્વી આપી શકે. પણ આપણા તે એવું હવે છે કે તપસ્વી આપે એટલે તપસ્વીમાં શું હોય કે હી તો ચલો માંસ ખમણ ક્યાં વડો તપસ્વી આય, પણ માંસ ખમણ કરીને એને કઈ ખબર તો છે નહીં કે શું કરવાનું શું નહીં કરવાનું. એને કદાચ વજન ઉતારવું હતું એટલે કરી નાખ્યું માંસ ખમણ, એવું પણ થઈ શકે. એને કઈ આત્માનાથી કર્મ તોડવા માટે કે આહાર સંઘના કાબુમાં રાખવા માટે કદાચ ન પણ કર્યું હોય, આપણને ખબર નથી. પણ જ્ઞાની હોય ને એને ખબર હોય, કારણ કે આપણે જ્યારે કરેમી ભંતે સૂત્ર બોલીએ ને એટલે આપણે સામાયિકમાં આવીએ, બરોબર? કરેમી ભંતે બોલો તમે, તો કરેમી ભંતેમાં આવે શું છે કે હવે હું શું કરીશ કે સાવધ્ય યોગોને પચકું છું, એટલે કે છોડું છું. જેમાં વધ વાળા વચન હોય ને એ હું નહીં બોલું, વધ વાળા વચન. તો એવું તમે પચખાણ લો છો. હવે વધ વાળા વચન એટલે શું તમને ખબર નથી, એટલે તમે શું કરો, આજે તમે પચખાણ આપો અને પછી તમે સામાયિકમાં કહો હલ હલ હડાથી ઓઠી, હલ હલ હડાથી વન, અથવા આ મને આપ. તો ઘણી વખત શું હોય કે તમે ઘરે જ સામાયિક એકલા લીધું હોય અને પોસ્ટમેન આવે ને કે આ નામ તમારું છે, એટલે તમે હા પાડો કે હા મારું છે, મને આપ પોસ્ટ. તો તમે તો સામાયિકમાં છો, તો તમે તો આત્મા છો. તો હવે સામાયિકમાં ઓલો બારે છે, એટલે આપણે છે ને આપણી જાતને ભૂલી પણ નથી શકતા 48 મિનિટ માટે. હા, તમે પોસ્ટમેન ને કહો છો કે હું પારુલ છું, પણ અંદરથી ખબર છે કે હું આત્મા છું. એટલે એ જ્યારે કરેમી ભંતે જે વ્યક્તિ બોલે છે એની પાસે ત્યારે રાગ પણ ન હોવો જોઈએ, એની પાસે ત્યારે દ્વેષ પણ ન હોવો જોઈએ, કારણ કે તમે બધું પચકો છો. પચકો છો એટલે તમે એ બધી વસ્તુઓને છોડો છો. વધ વાળા વચન, હવે હું કહું ને કે તું મુલા પાણી ગરમ કરતો જરા, મારો હેવરી પ્રતિક્રમણ થેવંદો એવરી સામાયિક થેવંદો મુકે ખપે તો પાણી ગરમ કર, એટલે આ વધ વાળું વચન થયું. પાણીને તમે ઉકાળો છો.
તમે એક્ટિંગ કરો છો, પંખો બંધ કર, પંખો બંધ કર, તો બંધ કરશો તોય જીવ મરશે. એટલે આવા વચન બોલવા અથવા ઈશારો કરવો, આ બધું જે પચખાણ આપે ને એને બધું લાગી જાય. એટલે એ વ્યક્તિ જ્ઞાની હોવો જોઈએ કે જે પચખાણ આપે ને, હું સમજો 4 જણાને મારી સાથે સામાયિક કરાવું છું, તો મને એમનું ધ્યાન રાખવું જોઈએ કે એ લોકો પછી આવું કંઈક તો કરતા નથી ને. એટલે પછી બીજા કોઈને ભલે આવડતું હોય સૂત્ર પણ એ ન આપી શકે, પણ જે આપણે પણ જો મારા સાહેબ પાસે હશું કે આજુબાજુ હશે ને, તો પચખાણ કોને પાસેથી લઈશું? મારા સાહેબ પાસેથી લઈશું. ભલે એમણે કઈ તપ નહીં કર્યું, એમનું આજે મોઢું ખુલ્લું છે, પણ તમારી સંઘમાં એક માંસ ખમણ વાળા છે, તો પણ પચખાણ કોણ આપશે? મારા સાહેબ આપશે. કેમ? એમની પાસે થોડુંક આપણા કરતા જ્ઞાન વધારે છે. તો એ જ્ઞાન વધારે છે ને, એને સ્થવિર કહેવાય. અને સ્થવિર એટલે એને થોડીક આપણાથી વધારે ખબર હોય, એટલે આપણને તારી શકે. તો ગચ્છમાં પણ વેલ્યુ કોની હોય? ઉંમરવાળા હોય એમની બધા કાળજી તો રાખે, પણ વેલ્યુ કોની હોય? તો જેની પાસે જ્ઞાન વધુ હોય. પ્રભુનું પોતાનું મહત્વ પણ ક્યારે છે? જ્યારે એમને કેવળ જ્ઞાન થયું ત્યારે. બાકી 3 જ્ઞાન સાથે પ્રભુ જન્મે અને 4થું જ્ઞાન એમને દીક્ષા જે દિવસે લે ને એ દિવસે આવી જાય, મન પર્યો જ્ઞાન. પણ કેવળ જ્ઞાન નથી આવ્યું, એટલે એમની માટે દેવો હાજર નહીં થાય કે ચલો હું 1 કરોડ દેવ તમારી સેવામાં હાજર કરું છું. કેવળ જ્ઞાન થાય એ જ દિવસે 1 કરોડ દેવો પ્રભુની સેવામાં હાજર થાય. એટલે પ્રભુ પોતે તીર્થંકર પણ ત્યારે કહેવાય, એનાથી પેલા તીર્થંકર પણ ન કહેવાય. એટલે તમે સમજો કે જ્ઞાનની વેલ્યુ કેટલી છે. પ્રભુની પણ વેલ્યુ જ્ઞાનથી, આપણી પોતાની પણ જ્ઞાનથી. કોઈ ડોક્ટર હોય, કોઈ વકીલ હોય, તો પણ એની વેલ્યુ જ્ઞાનથી. એની પાસે જ્ઞાન ન હોય, સમજો હું ડોક્ટર તો છું પણ મને બહુ ઓપરેશન કરતા નથી આવડતું, એવું કોઈ કહે તો તમે જાઓ એની પાસે કે આવો ને થોડા લેક્ચર कॉलेज में छड़ी देना, ऑपरेशन की करे जो ऐसे खबर है, પણ આને પેટ કે બંધ की करे जो से मुझे खबर ना है. આટલો એ પણ આવું કે 5 લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ દઈ રહ્યા હતું, તો તમે 5 લાખ ઓછા કરાવીને જાઓ ત્યાં. કારણ કે એની વેલ્યુ પણ ક્યારે છે? એના જ્ઞાનથી છે. કોઈ પણ વકીલની વેલ્યુ ક્યારે છે? એના જ્ઞાનથી છે. જ્ઞાન ઓછું એટલે તમારી વેલ્યુ ઓછી. બરાબર? ખ્યાલ આવે છે ને? વૈયાવચ પણ એક તપ છે, તો વૈયાવચ પણ તમે કરો તો એનાથી પણ મોક્ષ છે. સ્વાધ્યાય કરો એનાથી પણ મોક્ષ છે. ધ્યાન ધરો એનાથી પણ મોક્ષ છે. પણ જો ધ્યાન પણ છે ને સ્વાધ્યાય પછી આવે. હવે તમે અર્યંતનું આટલા દિવસથી મારી પાસે શીખો છો, હવે હું તમને કહું ને કે અર્યંતનું ધ્યાન ધરો, તો તમે 10 મિનિટ માટે અર્યંતનું ધ્યાન ધરી શકો કે ચલો એના આટલા અતિશય છે, આટલી એમના ગુણ છે, આટલા એમના પ્રાતિહાર્ય છે, આટલા એમના કલ્યાણકો છે. 10 મિનિટ તો ધ્યાન ધરી શકો ને. પણ તમારી પાસે જ્ઞાન જ ન હોય ને હું તમને કહું છું જાપાનના ગામનું નામ, તમે એનું ધ્યાન ધરો 10 મિનિટ, તમને કઈ ખબર જ ન હોય તો શું ધ્યાન ધરો એમનો? એટલે શાસ્ત્રમાં લખ્યું કે ધ્યાનથી મોક્ષ છે, પણ ધ્યાન માટે જ્ઞાન જોઈએ, એના વગર ધ્યાન ધરી ન શકાય. ખ્યાલ આવે છે? એટલે સ્થવિર પદ એટલે કે ઉંમરથી મોટા, જ્ઞાનથી મોટા અથવા દીક્ષામાં મોટા, એમનું ધ્યાન રાખો. પછી છે ઉપાધ્યાય પદ. ઉપાધ્યાય પદ એટલે શું? ઉપ અને અધ્યયન. ઉપ એટલે આત્માની જેમ ઉપર, આત્માનું અધ્યયન કરે. હવે આમની વેલ્યુ શું? તો આ એવા વ્યક્તિ છે કે જે રોજ પોતે આચાર્ય પાસે ભણે અને પછી એ ભણેલું સાધુ સાધ્વીજી ભગવંતોને ભણાવે. તો આમને જો તમે પોતે ભણો ને, આજે એક દિવસ ખાડો કરી દીધો ક્લાસમાં, 2 વખત નહીં આવ્યા, ચાલશે. પણ હું એમ કહું કે આ બધું ભણી અને કાલથી તમારે એક સંઘમાં જવાનું છે ભણાવવા, એમ કહું, તો તમે આવા ખાડા કરો કે વચ્ચે એક વિષય છોડી દો તો ચાલે કે સરખું ભણવું પડે તમને? ભણાવવું હોય તમને તો તમે કેવું ભણો, તો પછી કેવું ભણો, અને ભણાવવું ન હોય તો તમે કેવું ભણો? તો આચાર્ય ભગવાન છે ને જયારે ઉપાધ્યાય ભગવંતને ભણાવે ને તો બહુ ધ્યાનથી ભણે. કેમ? કારણ કે પાછું એમને સાધુ ભગવંતોને, સાધ્વીજી ભગવંતોને ભણાવવાનું છે પાછું.
તો આમની એવી સ્થિતિ હોય કે સાધુ સાધ્વીને કોઈ ડિફિકલ્ટી હોય ને તો આ ઉપાધ્યાય ભગવંત હેન્ડલ કરે, એમના પ્રોબ્લેમ્સ આચાર્ય ભગવંતને કે આચાર્ય ભગવંત સોલ્યુશન આપે તો પછી એ સાધુ સાધ્વીજી ભગવંતને મેસેજ પહોંચાડે. તમારું ઘર હોય ને એમાં છે ને તમે 3 પેઢી તમે સાથે રહેતા હો તો શું થાય, જે વચ્ચેની વહુ હોય ને એને છે ને સાસુનું બી સાંભળવું પડે કે મોટા છે એ નહીં સાંભળે, એ જિદ્દી છે, એમની માટે આમ જ કરવું પડશે. અને તમારી નાની વહુ હોય ને એનું બી તમારે સંભાળવાનું, કારણ કે એ પણ નાની હોય, એને પણ જેમ કરવું હોય એમ જ કરશે. તો એ વચ્ચેવાળાની હાલત કેવી હોય? બંને પેઢીને સંભાળવાની, વચમાં રહેવાનું, સાસુનું બી સાંભળવાનું, આ બાજુ વહુને બી જોવાની. તો એવું આ ઉપાધ્યાય ભગવંતનું હોય. કેમ? કારણ કે આચાર્ય ભગવંતને બી સંભાળવાના, એમના તરફથી જે ઓર્ડર્સ આવે એ નીચે ફોલો કરવાના, સાધુ ભગવંતોને સમજાવવાનું, એમને કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એમને સમજાવવાનું. એટલે તમે જ્યારે આ પદની આરાધના કરો ને તો તમારી અંદર કયો ગુણ આવવો જોઈએ? તો તમે ઘણા વખત એમ કહો ને કે મૂકે ના, મમ્મી પપ્પા ઓર્ડર દે તો મૂકે ના ગમે, મૂકે મુજે બોસ ઓર્ડર દે તો મૂકે ના ગમે. તો તમને જે નથી ગમતું એટલે શું? તમને અનુશાસન નથી ગમતું, તમને તમારે જે કરવું હોય એ જ કરવું છે, તો તમે મોક્ષ માર્ગની બહાર છો. મોક્ષ માર્ગમાં કોણ આવી શકે? કે જે પોતાના વડીલનું સાંભળે, જે પોતાના ગુરુનું સાંભળે. ગુરુ ગમે એવા ખોટા હોય કે વડીલ ગમે એવા ખોટા હોય, પણ તમે એનું સાંભળો છો ને તો તમારા માટે મોક્ષ માર્ગ ખુલી જાય. તમારી અંદર આ ગુણ છે કે હું મારા ઉપકારી જે છે વડીલ કે ગુરુ એ જે કહેશે એમ કરીશ. તો આ તમારા ગુણના લીધે તમે મોક્ષમાં જશો. બરાબર? તો આ જ્યારે તમે 20 દિવસની આરાધના કરો છો ઉપાધ્યાય પદની, તો તમારે ભણવું પણ જોઈએ. અને તમે જો ભણવું હોય તો હું તો છે ને એમ જ મારી રીતે 4 બુક મને જે ફાવે એ વાંચી લઉં. પણ હવે મારા ગુરુ કહે છે કે તું આમ જ કર, આજે એકાશનું કર. મને તો ઉપવાસ કરવું હતું, પણ તમે ગુરુનું સાંભળીને જે પણ કરો ને તો એમાં તમને વધુ ફાયદો છે. તમારા વડીલ એમને જ રીતે તમે જે કામ કરો ને તો એમાં તમારા આત્માને વધુ ફાયદો છે. ખ્યાલ આવે છે? એટલે ઉપાધ્યાય પદની આરાધના બહુ બધાને ઈઝી લાગે, પણ એ થઈ કે નહીં, તમારી અંદર એ ગુણ આવ્યો કે નહીં, સહન કરવાનું. વડીલો કંઈ સંભળાવે, ગુરુ કંઈક સંભળાવે તો સહન કરવાનું. એ ગુણ જો આવે તો આ પદની આરાધના સફળ થાય. ખ્યાલ આવે છે? એટલે એટલું ઈઝી નથી ઉપાધ્યાય પણ. એક તો આગમો ભણવાના, કેટલા બધા આગમો ભણાવે. તમે જોશો ને તમને ખ્યાલ નથી, જેમ આપણે જોયા આચાર્ય ભગવંતના ગુણો 36, એમ યંગસ્ટર માંથી કોઈ કહેશે કે ઉપાધ્યાય ભગવંતના ગુણો કેટલા? જે વડીલ બેઠા છો એ નહીં કહેતા, યંગસ્ટર માંથી કોઈને ખ્યાલ છે કે ઉપાધ્યાય ભગવંત છે ને એમના ગુણો કેટલા? બોલો. કોઈને ખ્યાલ છે? કારણ કે ઉપાધ્યાય ભગવંત આવે આપણે ત્યાં તો એમના ગુણો કેટલા એ આપણને ખ્યાલ હોવા જોઈએ. 27. હા, 25. 25 બરોબર. તો એમાં શું છે? 11 અંગ ભણે, 12 ઉપાંગ ભણે. બરાબર? ચરણ સિત્રી, કરણ સિત્રી, 11 અને 12 કેટલા થાય? 23. અને આ 24મું કરણ સિત્રી અને ચરણ સિત્રી. એટલે આ એક એક અંગ કેટલું મોટું? આપણે આવે છે ને કલ્પસૂત્રમાં કેટલા મોટા મોટા અંગ. એટલે તમને કહું તો જ્યારે આપણે ત્રિપદી આપે છે ભગવાન, જે દિવસે ભગવાને કેવળ જ્ઞાન થયું અને શાસનની સ્થાપના કરી છે, તો બધા ગણધર ભગવંતો આવે છે અને પૂછે છે તત્વ શું છે, તત્વ શું છે પ્રભુ અમને સમજાવો. અને પ્રભુ જે 3 શબ્દો બોલે છે, ઉપમેય વા, પછી આ લોકો પ્રદક્ષિણા આપે છે, પછી ધુવેય વા, વિગમેય વા, 3 બોલે છે ને, 14 અક્ષર બોલે. એનાથી આ 14 પૂર્વની સ્થાપના થાય. 11 અંગ, આમ તો 12 અંગ છે પણ એક અંગ આપણું હમણાં નથી, ઉડી ગયું છે આપણી પાસેથી ગયું. તો આ એટલા મોટા હોય કે આપણે જે શાહીનું વર્ણન પણ આવે છે ને, કેટલી મોટી શાહી જોઈએ એક એક અંગ માટે. હવે આ પૂર્વ માટે 14 પૂર્વ પણ જે છે,
આ બધું એ જ દિવસે રચાયું છે. તમે એમ ઇમેજિન કરો ને તો તમે હાથીના વજન જેટલી શાહીનો પાવડર અને એમાં તો પાણી, એટલું પાણી નાખો અને એનાથી કેટલું લખાય એટલું તો એક, પછી એનું ડબલ બીજું, પછી એનાથી ડબલ ચોથું, ચાર હાથી. તો આમ કરતા તમે જો આ 12 અંગ ભણવા ને એટલે ઈઝી નથી. આ 12 અંગ એ જમાનામાં ઉપાધ્યાયજી ભગવાન જેટલું હાજર હોય શ્રુત, હમણાંના ઉપાધ્યાય ભગવાન જેટલું હાજર હોય શ્રુત, જેટલું એમના ગુરુ ભણાવે એટલું પોસિબલ હોય એ બધું ભણે. હમણાં એટલું બધું શ્રુત નથી, ત્યારે એટલું બધું શ્રુત હતું, જેટલું હાજર હોય એટલું ભણે. તો તમને ઉપાધ્યાય ભગવંતની વેલ્યુ ખબર પડે કે હું એક આખી બુક પણ પાકી નથી કરી શકતો કે સૂત્ર નથી કરી શકતો, અને એ લોકો આટલું મોટું અંગ 11 અંગ ભણે છે. અને પછી ઉપાંગ પણ ભણે. ઉપાંગ એટલે શું? આ આપણું હાથ છે એ અંગ છે, અને એમાંથી આંગળીઓ નીકળે ને એ ઉપાંગ કહેવાય. તો ઉપાંગ એટલે શું? એક મોટો અંગ હોય એ બધાને ના આવડે, તો એની માટે આચાર્ય ભગવંત ઈઝી એને સમજાવવા માટે ઉપાંગ બનાવે. તો એ ઉપાંગમાં અલગ અલગ આગમો હોય, ઈઝી આગમો હોય, પણ એ પણ એમને ભણવા પડે. તો એવા 12 ઉપાંગ ભણે એ વખતે હમણાં જેટલું હોય અવેલેબલ એ પ્રમાણે. તો તમને ખાલી એક દિવસ, એ 20 દિવસ આરાધના કરે છે ત્યારે તમે થોડુંક ભણો તો તમને ખબર પડે કે ઓહો, તમને બહુ માન થાય ઉપાધ્યાય માટે. ખ્યાલ આવ્યું? ઉપાધ્યાય પદ ઈઝી નથી. ચલો, મીટિંગ કદાચ 1 મિનિટમાં પૂરી થશે. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો, કે બધા પદ સમજાયા હમણાં સુધીના 6? નેક્સ્ટ મીટિંગમાં આપણે 20 સુધી કદાચ પોસિબલ હશે તો બધા કમ્પ્લીટ કરીશું. પેજ છે બધા પાસે 20 સ્થાનકની આરાધનાનું, તો આ પેજ એક છે ને ગ્રુપ ઉપર નાખી દો એટલે 20 કયા છે ને બધાને ખ્યાલ આવે. અને એની બુક્સ બી મળે છે 20 સ્થાનકની. તો એક વખત લાઈફમાં આ 20 પદની આરાધના જરૂરથી કરજો, તો મોક્ષ માર્ગ આપનો નજીક આવી જાય. એના પછી સાધુ પદ આવશે, મીટિંગ સ્ટાર્ટ થશે ત્યારે. તો આપણે સાધુ પદને લઈએ. બધાના કહું છું. બોલો, શું કહો છો? લાઈટ બંધ કરું સામાન ટાણે તો વધારે પાપ શા માટે લાગે? લાઈટ વધારે લાઈટ બંધ કર્યું તો પાપ વધારે ક્યાં લાગે? હા, સમજાવીએ આપણે. આ મીટિંગ સ્ટાર્ટ થાય ને એટલે કહું. ચલો, બીજા કોઈનો સવાલ નહીં? ઓકે, હજી છે, કદાચ બંધ થાય નહીં તો કહી દઉં કે જેમ ગેસ ચાલુ હોય તો એ જીવો તો મરી જ રહ્યા છે, પણ તમે જ્યારે ગેસ બંધ કરો કે લાઈટ બંધ કરો તો તમારે એને ઓપોઝિટ કંઈક કરવું પડે કે જેનાથી એ વસ્તુ જે ચાલુ છે એ બંધ થાય. તો મારે તમને મારવું છે, હમણાં તમે જીવી રહ્યા છો તો કઈ નહીં, પણ મારવું હોય તો કેટલો જબરદસ્તીથી તકિયો નાખવો પડે, ઘડું દબાવવું પડે, કંઈક જબરદસ્તીથી કરવું પડે. એવી રીતે એ જીવોને મારવા માટે આપણને છે ને એનું ઓપોઝિટ છે ને એ એપ્લાય કરવું પડે. અને એ એપ્લાય કરવા માટે તમારે હજી વધારે ફોર્સ, દાખલા તરીકે આગ છે એને બુઝાવવા માટે તમારે પાણી નાખવું પડશે. તો આગમાં પણ જીવો તો મરી રહ્યા છે અને પાણીના પણ જીવો મરી